તો એમાં સૂચના એવી આપેલી છે, નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે પહેલા તો સમજી લઈએ, બરાબર? એટલે તમને ખ્યાલ આવી જશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ રીતે હોય છે, જે દોરેલો જ છે. તેની બંને બાજુ સમાંતર હોય છે, એટલે કે એકબીજાને છેદતી નથી. આ રીતે આમ આગળ વધી હોય છે, આપણા આગળ વધતી હોય છે, પણ ક્યાંય તમે જો ભેગી નહીં થાય. તો આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. હવે આનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. તો સૌથી પહેલા વ્યવસ્થિત સમજી લઈએ. ક્ષેત્રફળ એટલે આ બધો ભાગ છે, આને ક્ષેત્રફળ કહીશું. ને તમારે જે ગોતવાનું છે એ આ ભાગ છે, આમાં આને બધાને ક્ષેત્રફળ કહેવાય. ટૂંકમાં બધો વિસ્તાર આવરી લેતો હોય, જેટલી જગ્યા એને રોકી હોય તમામ વિસ્તાર આવરી લઈને ક્ષેત્રફળ કહીશું. તો એનું સૂત્ર શું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક બાજુ છે એને આપણે આધાર કહીશું. આધારને ઇંગ્લિશમાં બી કહેવાય, બેઝ. અને તમે જો એક ડોટ લાઈન કરેલી તમને રેખા આપેલી છે, રેખાખંડ, એને આપણે ઊંચાઈ કહીશું. ઊંચાઈને ઇંગ્લિશમાં હાઈટ કહેવાય. તો આ જે છે એ ઊંચાઈ છે અને આ છે એ આધાર છે. તો અહીંયા તમને સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા દોરી શકો છો. આ ઊંચાઈ થઈ ગઈ અને આ આધાર થઈ ગઈ, એટલે કે આ બેઝ અને આ હાઈટ થઈ ગઈ. તો સૂત્ર યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. માત્ર જે તમને આધાર આપેલો બેઝ અને જે ઊંચાઈ આપેલી હાઈટ, એનો ગુણાકાર કરો એટલે તમને સીધો જવાબ મળી જશે. હવે વ્યવસ્થિત આપણે લઈ લઈએ. તમને જો તમને આકૃતિ આપેલી છે એમાં એ બી સી ડી અને ઈ. તો સૌથી પહેલા આપણે એવું કરીએ કે એ બી અને સી નું ક્ષેત્રફળ ગોતી લઈએ. તો સ્ક્રીન પર તમે જો વ્યવસ્થિત રકમ આવી ગઈ છે. હવે આપણે પેલા એ આકૃતિનું ક્ષેત્રફળ ગોતવું છે. એ તો પેલા તો લખીએ સૂત્ર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, હમણાં જ વાત કરી, સૂત્ર આપણું યાદ હોવું જોઈએ. આધાર એટલે કે બી ગુણ્યા ઊંચાઈ એટલે કે હાઈટ. તો અહીં આધાર છે તમે જો આ આધાર છે અને આ છે એ ઊંચાઈ છે. તો બંનેના માપ લખી નાખીએ. ચાલો, આધાર આપણી પાસે 7 સેમી આપેલો છે અને ઊંચાઈ આપણી પાસે 4 સેમી આપેલો છે. હવે તો વિદ્યાર્થી મિત્રો જો માત્ર ગુણાકાર કરવાનો રહેશે. 7 ગુણ્યા 4, તો 7 નો ઘડિયો આવડતો હોવો જોઈએ. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21 અને 7 ચોકુ 28. એટલે કે 28 સેમી સ્ક્વેર. આ સેમી સ્ક્વેર લખવું જરૂરી છે કારણ કે તે એનો એકમ છે. તો આ તો દાખલા નંબર 1. આટલો દાખલો ગણશો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય તો 2 માર્કમાં આ પૂછાય છે, તો તમને આવડી જવો જોઈએ. માત્ર ગુણાકાર કરવાનો છે. હવે લઈ લઈએ દાખલા નંબર 2, એટલે કે આ. તો તેમાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણ, જેને આપણે સબાચર પણ ટૂંકમાં કહેવાય, સબાચરનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. ચાલો, આધાર આપણી પાસે 5 સેમી છે, આ બેઝ, અને આ આપણી પાસે હાઈટ છે. તો આધાર છે એ આપણી પાસે અત્યારે 5 સેમી છે, તો 5 લખીએ અને ગુણ્યા ઊંચાઈ આપણી પાસે 3 સેમી છે. ધવલભાઈ 5 ગુણ્યા 3 ગુણાકાર કરો તો જવાબ શું આવશે? ધવલભાઈ માઇક ઓન કરી અને આપ જવાબ આપશો. વેરી ગુડ, માઇક બંધ કરી દેજો. 15 સેમી સ્ક્વેર લેશું આપણે, કારણ કે આ ક્ષેત્રફળ છે એટલે ચોરસ સેમી અથવા તો સેમી સ્ક્વેર લખીશું. ત્યારબાદ દાખલા નંબર સી.
હવે એમાં પેલા તો સૂત્ર લખી નાખીએ સબાચા એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા h. તો આ આપણી પાસે અત્યારે બી છે એટલે કે બેઝ આધાર છે અને આ આપણી પાસે h છે. તો બંનેના માપ પહેલા લખી નાખીએ. તો બી બરાબર 2.5 પોઈન્ટમાં આપેલું છે અને h બરાબર 3.5. હવે બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે 2.5 ગુણ્યા 3.5. તો પોઈન્ટ નો ગુણાકાર ન આવડે તો પેલા તો તમારે એને દશાંશ છે એમાંથી તમારે અપૂર્ણાંક સ્વરૂપે લખી નાખવાનું. એટલે કે 2.5 ના 25 લખો તો છેદમાં તમારે 10 કરવા પડે કારણ કે પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા શૂન્ય નીચે મૂકવાના. તો આ આપણે વ્યવસ્થિત એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે લખી નાખીશું ગુણ્યા 3.5 ના 35 લખો તો નીચે કેટલા આવી જશે 10 આવી જશે. તો હવે તો માત્ર 25 અને 35 નો ગુણાકાર કરવાનો છે જે તમે સાઈડમાં કરી શકો. 25 ગુણ્યા 35 પેલા શૂન્ય મૂકી દઈએ 25 તેરી 75 અને 25 પંચા 125 બરાબર. પેલા આની સાથે ને પછી આની સાથે. હવે સરવાળો કરીએ 5 5 ને 2 7 7 ને 1 8 875 જવાબ આવ્યો. હવે એની નીચે શૂન્ય કેટલા આવશે જુઓ તમે એક આ શૂન્ય ને એક આ શૂન્ય એટલે કે 100 આવશે ને. હવે 100 છે તો ઉપર તમારે 2 પોઈન્ટ ખસેડવા પડશે બરાબર. જમણી બાજુથી ડાબી બાજુ તમારે 2 પોઈન્ટ ખસેડવા પડશે. તો 2 પોઈન્ટ ખસેડીએ તો 1 પોઈન્ટ અહીંયા આવશે ને 1 પોઈન્ટ અહીંયા આવશે એટલે જવાબ આવી જશે 8.75 સેમી સ્ક્વેર. માઇક બંધ રાખજો પ્લીઝ. 8.75 સેમી સ્ક્વેર આ જવાબ આવી જશે. તો આ આપણે સી દાખલો પણ અહીં ગણી નાખ્યો છે. પોઈન્ટ વાળા દાખલામાં તમારે યાદ રાખવાનું અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી અને પછી પોઈન્ટ કાઢવાના રહેશે. હવે આપણે ડી દાખલો જોવો છે. તો ડી દાખલાની રકમ જો તમને સ્ક્રીન પર છે તે આપણે લઈ લઈએ બોર્ડ ઉપર. તો ડી દાખલાની રકમ તમને અહીંયા બોર્ડ ઉપર લઈ લીધી છે. હવે આપણે ડી દાખલો ગણી લઈએ. તો સૌપ્રથમ અહીંયા સૂત્ર આવશે ડી બરાબર સબાચો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર ગુણ્યા ઊંચાઈ આપણું સૂત્ર યાદ રાખજો ખાસ બરાબર. વારે ઘડીએ તમને હું સૂત્ર બોલું છું તમારે યાદ રાખવાનું રહેશે. તો સબાચનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર તમને કેમ ખબર પડે તો જ્યાં તમારે બેઝ હોય અને ઊંચાઈ હોય એ બેનો ગુણાકાર એટલે કે ગુણાકાર કરવાનો રહેશે. તો હવે આપણે સૌથી પહેલા આધાર અને ઊંચાઈનો ગુણાકાર કરી લઈએ. તો આધાર આપણી પાસે છે એ 5 સેમી છે અને ઊંચાઈ આપણી પાસે છે એ 4.8 સેમી છે. તો બંનેનો ગુણાકાર આધાર એટલે 5 ઊંચાઈ એટલે 4.8. તો સૌથી પહેલા બંનેનો ગુણાકાર કરવો હોય 5 ગુણ્યા 4.8 તો 4.8 છે એના પહેલા તો પોઈન્ટમાંથી પોઈન્ટ કાઢીએ દશાંશમાંથી તો છેદમાં કેટલા આવી જશે 10. હવે 48 ગુણ્યા 5 તો સાઈડમાં આપણે ગુણાકાર કરી નાખીએ 48 ગુણ્યા 5 8 પંચા 40 ની શૂન્ય વધી પડી 4 4 પંચા 20 20 ને 4 24 240 છેદમાં 10 શૂન્ય શૂન્ય ઉડી ગયા. જવાબ આવી ગયો ચોરસ 24 સેમી સ્ક્વેર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પોઈન્ટ એટલે કે દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવી અને ગુણાકાર કરીને છેદ ઉડાડી શકો છો. હવે આપણે ઈ દાખલો લઈ લઈએ. દાખલા નંબર ઈ જે અહીં આપેલો છે. તો એમાં આ બેઝ છે અને આ ઊંચાઈ છે. વળી પાછું ઈના ઈ સૂત્ર જે લખીએ છીએ સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા h એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર આપણને આપેલો છે 2 સેમી, ઊંચાઈ આપ્યું છે 4.4 સેમી. આનો ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ કાઢ્યા વગર થઈ જશે. જો સીધો 4 દુ 8 પછી પોઈન્ટ વળી પાછું 4 દુ 8 એટલે 88 થાય છે પણ આપણે પોઈન્ટમાં લખીએ તો 8.8 ચોરસ સેમી. તો આ રીતે તમારે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાના હોય ત્યારે સૂત્રની મદદથી તમે દાખલો ગણી શકો છો.
હવે આગળ વધીએ. દાખલા નંબર 2. તો સૌ પ્રથમ બીજા દાખલાની રકમ છે આપણે લઈ લઈએ. તો રકમ આપણી પાસે અવેલેબલ છે. તો હવે આપણી પાસે ત્રિકોણ આવી ગયો છે, બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય તે આપણે જોઈ લઈએ. તો પહેલા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવાનું તે સમજી લઈએ. તો અહીંયા તમને એક ત્રિકોણ બતાડેલો છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા તો હું સૂત્ર તમને કહી દઉં છું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે પાયો કોને કહેવો અને વેધ કોને કહેવો? તો હવે પાયો એટલે તમને હમણાં જ આપણે શીખ્યું એને આધાર પણ કહેવાય, બરાબર. તો અહીંયા આપણી પાસે જો આ આધાર છે, આને પાયો પણ કહી શકાય. પાયો અથવા આધાર બંને પણ કહી શકાય. અને વેધ એટલે પાયા ઉપર લંબ સ્વરૂપે હોય છે, એને આપણે વેધ કહીશું. તો હવે તમને ખબર પડી ગઈ કે પાયો અને વેધ બંનેનો ગુણાકાર કરવાનો અને એને 2 વડે ભાગી નાખો એટલે તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. એક દાખલો ગણીએ પછી તમને વધારે આઈડિયા આવશે. તો સૌપ્રથમ આપણે પ્રથમ દાખલો લઈ લઈએ. તો આ જે એ દાખલો છે એની રકમ લઈ લઈએ. તો અહીં આ જે છે એ પાયો છે અને આ છે એ વેધ છે. તો પહેલા તો આપણે સૂત્ર લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ચાલો હવે આપણે દાખલાની ગણતરી કરીએ. 1/2. આ તો નિયમના જ છે, બરાબર. પાયો તો વિદ્યાર્થી મિત્રો પાયો અહીંયા જો તમને 4 સેમી આપેલો છે, જે મેં 4 લખેલા છે, અને વેધ આપણને આપેલો છે 3 સેમી. તો ઉપર હવે 1 × 4 × 3 4 × 4 4 તેરી 12 ભાગ્યા 2 12 ભાગ્યા 2 બહુ સરળ છે. 2 6 12. તો આપણને ક્ષેત્રફળ મળી ગયું 6 સેમી સ્ક્વેર. બહુ સરળ છે. જુઓ તો 2 પાયો અને વેધનો ગુણાકાર કરવાનો અને એને 2 વડે ભાગી નાખો એટલે તમને સીધો જ જવાબ મળી જશે. એવી જ રીતે દાખલા નંબર 2 જોઈ લઈએ. તો બી તમને અહીંયા આપેલો છે, રકમ જુઓ તમે. તો આ આપણી પાસે પાયો છે અને આ આપણી પાસે વેધ છે, બરાબર. તો વળી પાછું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો આપણી પાસે અવેલેબલ છે 5 અને વેધ આપણી પાસે છે 3.2. તો છેદ ઉડાડવા હોય તો પેલા આને પોઈન્ટ કાઢી નાખીએ. 1/2 5 ગુણ્યા 3.2 ના 32 કરો તો નીચે કેટલા આવી જશે? 10. હવે છેદ ઉડશે. જો 2 ના ઘડિયામાં 32 અથવા 2 ના 32 વડે છેદ ઉડાડો તો 16 દુ 32 થશે. તો 16 વડે છેદ ઉડી ગયા. અંશમાં વધ્યું શું? તો 1, 5 અને 16. તો 1 ની તો કાંઈ વેલ્યુ નથી, પણ 16 અને 5 નો ગુણાકાર 5 ગુણ્યા 16 અને છેદમાં 10. 16 પંચા 80 છેદમાં 10. 16 નો ઘડિયો આવડવું જોઈએ. 16 પંચા 80 થાય છેદમાં 10. હવે તમે જો 0 0 ઉડી જાય છે ઉપરની. તો સીધો જવાબ આવી જાય છે 8 સેમી સ્ક્વેર. તો આ આપણે બી દાખલો પણ અહીં ગણી નાખ્યો છે. હવે આપણે સી અને ડી જોવા છે. તો સી અને ડી ની પણ આપણે રકમ લઈ લઈએ. તો આપણી પાસે સી અને ડી ની રકમ અવેલેબલ છે. તો સૌ પ્રથમ સી દાખલો લઈએ. એમાં આ પાયો છે અને આ વેધ છે. કારણ કે આપેલ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે. એમાં તો સીધો લંબ આપણને આપેલો છે, કારણ કે કાટખૂણો બને છે. તો વળી પાછું સી એનું સૂત્ર ત્રિકોણનું
કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. વેધ એટલે હાઈટ પણ કહી શકો અથવા ઊંચાઈ પણ કહી શકો, પણ 1/2. તો 1/2 પાયો આપણને આપેલો છે 3 સેમી ને ઊંચાઈ એટલે કે વેધ આપણને આપેલી છે 4 સેમી. આ તો બહુ સરળ છે. જુઓ તમે 3 ચોકું 12, 12/2. અગાઉ હમણાં ગણ્યું તે જ મુજબ 12/2 કરશો 2 6 12 એટલે 6 સેમી સ્ક્વેર. ત્યારબાદ આવે છે ડી. બરાબર. તો ડી માં તમે જો તો તમને અહીંયા ગુરુકોણ ત્રિકોણ આપેલો છે, કારણ કે આ જે ખૂણો બને છે એ 90 અંશથી વધારે છે. તો ગુરુકોણ ત્રિકોણમાં તમે જો આ વેધ છે એ 12ની સાઈડ આવશે, તો એ આપણો શું બની જશે? પાયો નહીં, વેધ બની જશે. પાયો તો નીચે આપેલો જ છે. તો સૌ પ્રથમ આપણે સૂત્ર લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો આપણને આપેલો છે 3 સેમી, વેધ આપણને કેટલો આપેલો છે જો તો વેધ આપણે જોઈ લઈએ કેટલા સેમી આપેલો છે. વેધ આપણને આપેલો છે 2 સેમી. તો ફરીથી આપણે સૂત્ર લખીએ 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 પાયો છે 3 સેમી અને વેધ છે 2 સેમી. તો 2 2 તો સીધા ઉડી ગયા, 3 એકા 3 સેમી સ્ક્વેર જવાબ આવી જશે. તો આ રીતે દાખલો ગણી શકાય છે. હવે આપણે ત્રીજો દાખલો આવ્યા છીએ. દાખલા નંબર 3 છે, પછી 4 પણ આપેલો છે. પહેલા આપણે 3 ગણી લઈએ. ખૂટતા મૂલ્યો શોધો. તો આપણે રકમ છે એ સ્ક્રીન પર લઈ લઈએ. ખૂટતા મૂલ્યો શોધો. તો એમાં તમને 4 પેટા દાખલા આપેલા છે, A, B, C અને D. હવે કોષ્ટકમાં કઈ કઈ માહિતી દર્શાવેલી છે તે આપણે જોઈ લઈએ. તો આધારને આપણે B કહીએ છીએ. ઊંચાઈને આપણે H કહીએ છીએ. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, હમણાં જ આપણે આનું સૂત્ર જોયું, આધાર ગુણ્યા ઊંચાઈ. એટલે આમ તો તમે જોવા જાવ તો પેલા આ અને આ બંનેનો ગુણાકાર, B અને H નો ગુણાકાર કરવાનો, અને એ છેલ્લું કોલમ છે તે આવી જવું જોઈએ. તો પેલા એ દાખલાથી આપણે શરૂઆત કરી લઈએ. બરાબર. સબાચ સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. તો ક્ષેત્રફળ આપણને 246 સેમી સ્ક્વેર આપી દીધેલું છે. 246 બરાબર B બરાબર 20 આપી દીધું છે, અને H આપણે હાઈટ આપણે ગોતવાની છે. તો જે હાઈટ ગોતવાની છે તેને સૂત્રનો કરતા બનાવીએ તો સામે 246 છે, 20 છે એ છેદમાં આવી આવે છે. જેને સૂત્રનો કરતા બનાવો બરાબર તેની બાજુમાં હોય એ છેદમાં આવ્યું જશે. તો હવે 246 ભાગ્યા 20 થશે. તો જોઈએ આપણે 246 ભાગ્યા 20 કરવું છે. તો છેદમાં આપણે સૌથી પહેલા તો 246 20 છે ને 10 તો 20 લખી શકાય, કારણ કે આપણે 2 વડે છેદ ઉપર ઉડાડવા છે. તો છેદ ઉડાડીએ. 12 દુ 24 અને 3 દુ 6 એટલે 123 દુ 246. 123 ભાગ્યા 10. હવે પોઈન્ટ કાઢીએ. તો તમે જો જમણી બાજુથી ડાબી બાજુ 1 પોઈન્ટ આગળ ખસવાનું છે. તો 12 અને 2 પછી 2 અને 3 ની વચ્ચે પોઈન્ટ આવશે. 2 અને 3 ની વચ્ચે એટલે 12.3 સેમી આપણને ઊંચાઈ મળી જશે. તો આનો જવાબ આવશે 12.3. એવી જ રીતે દાખલા નંબર B લઈ લઈએ. તો B માં આપણે ગોતવાનું છે B, અને H આપણને આપેલો છે 15, અને ક્ષેત્રફળ આપણને આપેલું છે 154.5 સેમી સ્ક્વેર. તો સૌથી પહેલા તો આપણું સૂત્ર લઈ લઈએ. ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. તો ક્ષેત્રફળ બરાબર 154.5 બરાબર B એટલે આધાર આપણે ગોતવાનો છે, H ઊંચાઈ આપણે આપી દીધી છે 15.
હવે જે ગોતવાનું છે એને આપણે આગળ લઈ લઈએ, સૂત્રનો કરતા બનાવીએ તો એની સામે છે એ એમને એમ રહેશે, પણ જે બાજુમાં હોય ક્યાં આવ્યું છે? છેદમાં, જેમ અગાઉ કીધું એ પ્રમાણે 154.5 છેદમાં 15. તો હવે આપણે પેલા પોઈન્ટ કાઢી નાખીએ. 154.5 છેદમાં 1545 લખીએ તો પોઈન્ટ પછી 5 છે એટલે એક શૂન્ય નીચે મૂકવાનું અને એને ગુણ્યા 15 તો છે. આ શૂન્ય છે તે શેનો મૂક્યો તમને ખબર હોવી જોઈએ. પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા શૂન્ય નીચે તમે મૂકી શકો. હવે 1545 ભાગ્યા 10 ગુણ્યા 15 છે તો પેલા તો આપણે છેદ ઉડાડવા છે. તો છેદ જોઈ લઈએ. 1545 ભાગ્યા 15 કરી જોઈએ. તો 15 ગુણ્યા 10 કરો તો 150 થશે. 4 શેષ વધશે. 5 ને પાછા નીચે ઉતારીએ. 15 તેરી 45. તો જવાબ આવી ગયો 103. તો 15 ના 1545 વડે છેદ ઉડાડો તો 103 જવાબ આવે છે. 103 ભાગ્યા 10 કરો તો એક પોઈન્ટ ખસેડવાનો છે. તો એક પોઈન્ટ આગળ ખસેડશો તો 10.3 સેમી જવાબ આપણને મળી જશે. સ્ક્વેર ની પણ ખાલી સેમી આવશે. ક્ષેત્રફળ ગોતવાનું નથી, આપણે આધાર ગોતવાનો છે એટલે કે ખાલી માત્ર સેમી આવશે. તેવી જ રીતે દાખલા નંબર સી અને ડી પણ ગણી શકાય છે. આપણે સી ગણી લઈએ, ડી તમે હોમવર્કમાં ગણજો. તો સી માં તમને સી માં બી ની જેમ જ છે તો આપણે એવું કરીએ કે બંને દાખલામાં જો બે બી જ ગોતવાનો છે તો હવે આપણે વળી પાછો ડી દાખલો ગણીએ કે એ થોડો અલગ પ્રકારનો છે એટલે ડી ગણી લઈએ. તો બેઝ એટલે કે બી બરાબર 15.6 સેમી આપેલું છે અને એચ ઊંચાઈ આપણે ગોતવાની છે અને ક્ષેત્રફળ આપણને આપ્યું છે 16.38 સેમી સ્ક્વેર. તો સૌ પ્રથમ સૂત્ર મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. તો 16.38 ક્ષેત્રફળ લખી નાખ્યું. બી 15.6 અને એચ આપણે ગોતવાનું છે. હવે એચ ને સૂત્રનો કરતા બનાવો તો સામે છે એ એમને રહેશે પણ 15.6 છે એ છેદમાં આવી જશે. ચાલો હવે દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવવી 1638 થશે. તો પોઈન્ટ પછી 38 તો 2 પોઈન્ટ ખસેડો એટલે 2 પોઈન્ટ છે એ નીચે આવશે. બરાબર, પોઈન્ટ કાઢી નાખીએ તો તમે 2 શૂન્ય નીચે આવી જશે. 15.6 છે એના 156 કરો તો ઉપર 10 છેદનો છેદ ક્યાં આવ્યો જશે? અંશમાં, એટલે આપણે અંશમાં 10 લખેલા છે. હવે આપણે છેદ ઉડાડવા છે તો છેદ કઈ રીતે ઉડાડશું તે આપણે જોઈએ. ઉપર અને નીચે પહેલા તો શૂન્ય શૂન્ય ઉડી જશે. હવે 156 અને 1638 તો છેદ ઉડે છે કે નહીં તે આપણે જોઈ લઈએ. 1638 ભાગ્યા 156 કરીશું છેદ ઉડે છે કે નહીં. 156 એકા 156 બરાબર. હવે 163 માંથી 156 કાઢો તો 7 વધશે. બરાબર, એટલે કે પોઈન્ટમાં જવાબ આવશે. તો સૌથી પહેલા તો તમારે 1638 ભાગ્યા 156 બીજા પેજમાં લઈ લઈએ. 1638 ભાગ્યા 10 ગુણ્યા 156. 1638 ગુણ્યા 10 હતા છેદમાં 100 ગુણ્યા 156 એમાંથી 10 એટલે કે શૂન્ય શૂન્ય ઉડાડી દીધું. હવે આપણે છેદ ઉડાડવા છે. તો સૌથી પહેલા 2 વડે છેદ ઉડાડીએ. 8 દુ 16, 19 દુ 38. બરાબર, એટલે 819 ગુણ્યા 2 કરશો તો 1638 મળશે અને છેદમાં 10 એમને રાખવું. 2 ગુણ્યા 7 દુ 14, 8 દુ 78 દુ 56 એટલે 2 ઉડી જશે. ત્યારબાદ 819 ના 78 વડે છેદ ઉડાડવાના છે તો એ આપણને થોડુંક સરળ પડશે. 78 વડે છેદ ઉડાડી દઈએ તો 78 ગુણ્યા 10 કરીએ 780. બરાબર, હવે બાદબાકી કરીએ
11 માંથી 8 જાય એટલે 3 વધશે તો 39 વધે છે બરાબર તો શૂન્ય નીચે ઉતારીએ તો 78 ના પાછા છેદ ઉડાડવાના છે હા એટલે 80 ગણો 8 કરી 8 ચોક 32 8 પંચા 40 તો 5 વડે છેદ ઉડાડી દઈએ 8 પંચા 40 વધી પડી 4 7 5 35 4 39 તો છેદ ઉડી જાય છે તો 10.5 આવે છે બરાબર આના છેદ ઉડાડીએ 878 ના 819 વડે છેદ ઉડાડીએ એટલે 10.5 આવે છે 10.5 છેદમાં 10 હવે છેદ ઉડાડીએ પાછા 105 બરાબર એને નીચે પાછા 10 લખીએ કારણ કે આ પોઈન્ટ કાઢી નાખો તો હવે 105 ભાગ્યા 100 કરવાના છે તો 2 પોઈન્ટ ખસેડવા પડશે 2 પોઈન્ટ ખસેડો એટલે 1.05 આપણને જવાબ મળી જશે સેમી તો આ રીતે તમે દાખલા ગણી શકો છો હવે આગળ વધીએ તો ત્રીજો દાખલો આપણે ગણી નાખ્યો હવે લઈ લઈએ ચોથો દાખલો તો ચોથા દાખલામાં સૌપ્રથમ રકમ આપણે આગળ લઈ લઈએ સ્ક્રીન પર લઈ લઈએ તેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ જેમાં અગાઉનું કોષ્ટક સમાંતર બાજુનું તો એ રીતે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ લેવાનું છે તો એનું ક્ષેત્રફળનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ પાયો ગુણ્યા પાયો એટલે આધાર વેધ એટલે ઊંચાઈ એટલે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ તો પેલો દાખલો લઈ લઈએ ક્ષેત્રફળ આપેલું છે 87 1/2 આધાર આપણે 15 આપેલો છે અને ઊંચાઈ ગોતવાની છે તો આ બે છે ઈ ક્રોસમાં એટલે કે ચોકડી ગુણાકારમાં 87 સાથે વ્યાજ જશે તો 87 ગુણ્યા 2 2 ઉપર વ્યાજ ગયા 15 છે છેદમાં વ્યાજ અને ઊંચાઈ છે ઈ સૂત્રનો કરતા બની જશે હવે આપણે છેદ ઉડાડવાના છે 87 ગુણ્યા 2 છેદમાં 15 તો છેદ ઉડાડવા હોય તો 87 ના ભાગ પહેલા જો ચાલે છે કે નથી ચાલતા 29 13 87 થશે અને નીચે 3 5 15 થશે હવે છેદ ઉડે છે જો 29 13 87 કર્યા તો 3 3 ઉડી જાય છે ત્યારબાદ ઉપર ગુણાકાર કરીએ 29 દુ 58 ભાગ્યા 5 હવે આપણને ઊંચાઈ મળી જશે 58 ભાગ્યા 2 કરીએ 58 ભાગ્યા 5 તો સાઈડમાં ભાગાકાર કરી નાખીએ 58 ભાગ્યા 5 5 વડે છેદ ઉડાડો 11 પંચા 55 3 વધ્યા 5 6 30 તો 11.6 જવાબ મળે છે ઊંચાઈ એટલે કે h બરાબર 11.6 સેમી તેવી જ રીતે બીજો દાખલો પણ આપણે ગણી શકીએ બીજા દાખલામાં સીધું પેલા સૂત્ર ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર એટલે b અને ઊંચાઈ એટલે h તો ક્ષેત્રફળ 1256 આપેલું છે 1/2 બેઝ ગોતવાનો છે b અને ઊંચાઈ આપણને આપેલી છે 31.4 વળી પાછો અગાઉની જેમ બગડો છે એ 1256 ની બાજુમાં આવ્યો છે અને 31.4 છે એ છેદમાં આવ્યો છે એટલે કે આપણને બેઝ છે સૂત્રનો કરતા મળી જશે તો હવે છેદ ઉડાડવા છે તો 1256 ગુણ્યા 2 છેદમાંથી પોઈન્ટ કાઢી નાખો 31.4 છે ને 314 કરો તો ઉપર શૂન્ય વયો જશે કારણ કે પોઈન્ટ કાઢી એટલે 1 શૂન્ય ઉપર વયો જશે છેદનો છેદ અંશમાં આવ્યો હવે છેદ ઉડાડીએ તો 157 દુ 314 157 વડે છેદ ઉડે છે હવે 157 એના 1256 છે તેના વડે છેદ ઉડે છે કે નહીં 1256 ભાગ્યા 157 કરી જોઈએ છેદ ઉડે છે કે નહીં તો જોઈએ આપણે 1256 ભાગ્યા 157 કરી જોઈએ આપણે છેદ ઉડે છે કે નહીં તો
157 અને 1256 7 અઠ્ઠું 56 એટલે તમે 8 વડે છેદ ઉડાડી જુઓ 7 અઠ્ઠું 56 5 8 પંચા 40 ને 5 45 5 વધી પડી 4 8 ને 4 1256 તો છેદ ઉડી જાય છે 157 ગુણ્યા 8 કરો તો 1256 મળે છે આ મેં કઈ રીતે કીધું 7 અઠ્ઠું 56 એટલે છગડો આવતો તો એ રીતે મેં અંદાજો લગાડી અને 8 વડે છેદ ઉડાડે 157 ગુણ્યા 8 અને છે ઉપર વધ્યું છે અંશમાં 8 ગુણ્યા 10 બરાબર 2 એટલે કે બેઝ આધાર બરાબર 10 અઠ્ઠા 80 સેમી મળી જશે 80 મીમી અહીં મીમી માં આપેલું છે ત્રીજો દાખલો તમારી જાતે ગણવાનો રહેશે તો આ હતો 4 દાખલા આપણે આ રીતે ગણી નાખ્યા છે વિદ્યાર્થી મિત્રો